જીતુ હા આજે હું તને નવો જોક્સ કહું. આજે તમે નવું જોક કહેવાનો છો ને એ જ બહુ મોટો જોક છે. બહુ મોટાથી જોક. એક બોલતો પોપટ, બોલો. એનો એક પગ ખેંચે ને તો સીતારામ બોલે, બોલે ભાઈ બોલે. એનો બીજો પગ ખેંચે ને તો રાધે શ્યામ બોલે. અને એના બંને પગ ખેંચો ને તો તારા બાપાનું બુઝાવું એમ ગાર બોલે. શું આવા હડેલા બાબા આદમ વખતના જોક સંભળાવો છો? જોક કહેતા આવડે છે? જોક કોને કહેવાય ને એ હું કહું. સાંભળો હવે. એક હાથી. બોલતો હાથી. ના, ઉડતો. એનો એક પગ ખેંચો ને તો એ સીધો ઉડે. એનો બીજો પગ ખેંચો ને તો ઊંધો ઉડે. અને ત્રીજો પગ ખેંચીએ તો ત્રાસો ઉડે નહીં. ના, ઉડે જ નહીં. અને ચોથો પગ ખેંચીએ તો મસવાડેથી એવી કડબૂતની લાત મારશે તો ફૂટબોલની જેમ ઉછળીને ગોમની બાર પૂતરાની જેમ પડશો. અમારા પાવડો લઈને તગારામાં લઈને ઘેર લઈને આવવો પડશે. બોલ્યા ચોથો પગ ખેંચું તો શું ઘટાડો તાવ એવી વાત કરો. તાવ તો આવા મળ્યો. એટલે જ મને ઘટાડો કર્યો. જોક્સ તમારા સ્ટાઇલ અમારી કેવી લાગી તમે સબસ્ક્રાઇબ કરો. સો ડોહા મારા સો ની તો મારી दोस्त